પપ્પા ને હું અહીંયા આવીને તો મને મમ્મી કે મણ ભેગા કરવા છે એને એમ હોય ને કે ભાઈ પેટ્રોલ પતી જાય એટલા દીમાં પાછું ન હાલે આની ભાઈ એટલા દાંત કર્યું અમને રખોડો રાખવા આવે પણ આ ખૂટ્યો છે ને આ પોદરો આટલો કરે છે આમાં નીકળે ફિનિશ છે કિચન આ છે ને ફિયા વીડી પોદરો ધોઈ સાણી બધા નીકળી જાય આમાંથી માને કે રામ રામ સીતારામ બધાને કેમ છે બધા મજામાં ફરી એક નવો લોક દીધો વધારે હાર્દિક સ્વાગત છે તો અમારે હે ને આજે ખેતરનું કામ પૈતું ને તો ટાણે મારા પપ્પા ને મારી મમ્મીની ઓલી વાડી ગયા અને હું કિશન ને ઘેર છે ને કિશન છે મકાઈ વાઢીને ઘેર ગયો પીહું નાખે અને મારા છે ને ફરિયા વાળવાનું બાકી છે ઘરનું કામ બધું કરી નાખ્યું જો કે મારી મમ્મી છે ને થોડુંક ઘણું જાય કરીને એટલે મારે ઓછું કરવાનું હોય ને એને વધારે હોય તો એ તો 6 વાગ્યાના ઉઠીને બધા વયા ગયા ને હું આગળ કેટલા 7:30 વાગે ઉઠી એમ બે બીનભાઈ પછી નાસ્તો કર્યો અને પછી 2 વર્ગી ગયા કાયમી એની મકાઈ વાઢી મેં ઘરનું કામ કર્યું હવે હું વાહિદા નાખી ને ફરિયા વાળી તો હાલો બસ એવું બધું કામકાજ હાલે ને મારા મજૂર છે ને અટાણે નતા આવવાના બપોર પછી આવવાના છે અને 2 ક્યારા છે ને મકાઈના વઢાઈ ગયા હતા ને તો 2 ક્યારામાં છે ને મકાઈ વાવી દીધી પાછી અને શેણા છે ને એક ધારા ન પાકે રાવે પાકે જો વયસમાં પાકી ગયા ને પાછું એક રાવું છે નથી લાગ્યું. હાલો મિત્રો કેમ છો? જો કે બધા મજામાં જ છે ને હવે છે ને કામની સહાદી છે ધડબાટી બોલે પણ હવે આપણે છે ને લગભગ છણાનું કામ 3-4 વીઘા વાઢવાનું બાકી છે. આ ખેતરને કમ્પ્લીટ વઢાઈ ગયા થોડા ઘણા બાકી છે ને હમણાં છે ને બગાડી બોલાવી દીધી કામની કેમ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની અટાણે 8 વાગે ગયા ને અમે છે ને 2 ક્યારા રેગા હતા ને તે અટાણે ઠાડના વાઢવા આવ્યા તો બધું વઢાઈ ગયું અને બસ અટાણે છે ને 2-3 ક્યારા વાઢે અને બપોર પછી હારવાનું છે તો અમે તો વહેલા આવ્યા 7 વાગ્યાના પણ ઠાર છે ને હિંમત નથી થતી ખેતરમાં જવાની. જો કે વરસાદની આગાહી પણ આવતી હતી 22 તારીખ ને 28 તારીખ સુધી છે એટલે પછી બીકમાં એકદમ ગાય ગા કામ તંદીમાં થઈ જાય ફિનિશ પતાવવાનું છે ભાઈ જો ઉઠો આગળ ઉઠાઈ દો નાસે ને ઠાર ઉતી તી તા ઘરમાં હું તો અમે ગોતીએ કે આમાં તો આ કઈ દેખાતો ને કિશન કી કરા હું તો હે જોયું તા તો અંદર હું તો કિશનભાઈ હાલો ની અંદર ઉડાડો ધીરે ધીરે. કિશનભાઈ છે ને આ ફાઇનલી અહીંયા રખોલ હમણાં આવવું પડે એક દી હું આવે ને એક દી ઈ આવે ને હમણાં છે ને ફૂટિયા ભાઈ થોડાક એવા થયા નાસ્તો પાણી કરવા રાતે ગમે ત્યારે નીકળી આવે 2-4 દી નાસ્તો કરીએ કે બે દી જો ઈ નાસ્તો ન કરો તો આપણો નાસ્તો કરવાનો થઈ જાય. હાલો તો કિશનભાઈ છે ને ઘેર જાય અને ઢોરનો નેણ પૂરો પાણી ને બપોર કરી નાખજો. અરણામ બેહવાનો વિશાલ લાગે ને બેહવાનું હમણાં છે ને હમણાં 7-8 દિવસ બેહવાનું છે જ નહીં તો ખુરશી કઈ લીધી બેહવાનું છે કરવાનો જ નથી આવતો તો ખુરશી કઈ લીધી આ સાંયે મેલી આવું તડકન ઠારવાર થઈ ગઈ પલટી ગઈ ઠેક આ હે ને બેઠા હોય રખોલે એટલી આ ઝાકર પણ વધારે આવ્યો ખુરશી આખી ભીંજાઈ ગઈ જો એટલી ઝાકર હતી. તો જો આ એટલું તો હે ને અમે કાલે ભેરું કરી લીધું હતું ચા બધું ભેરું થઈ ગયું સ્યારીકોરથી ને જે આ વાઢ્યા ને એ જ એટલા હે ભેરા કરવાના ને 2 ક્યારા તે કાસ આવતા ને તે રેગાતા તો ટાણે જો મારે હે ને વાઢવા એક આ હે અને 3 ક્યારા 4 ક્યારા હે લાંબા તો હાલો ફટાફટ હે ને વર્ગે જાય. હાલો અમારે હે ને પાકલ સણ આવતા ને બધાય વઢાઈ ગયા અને અટાણે હે ને કિશનભાઈને ફોન કર્યો ગાડું લઈને આવે અને આ તો હે ને હારવાસ પડીએ ને કે અમારે બપોર પછી ઓલી વાડી હારવા હતા પણ આ હે ને આજ ઓલી કોરા ખૂણે જોયું ને કબૂતર કે ઢોર આવ્યા હે રમસટ બોલાવી દીધી ફેરું કઈ કરું પછી પેલા પોપટા ને ખોબા ભરવા પડે ખાય એગ્રો વાળા ખાય પંખી ખાય ઢોર ખાય પછી વધે ખેડૂ ખાય બધાથી વધે ને ખેડૂ ખાય તો એ ખેડૂ ની સંતોષ છે ને રહી જાય ભીખા નથી રહેતા સાચી વાત ને બાકી ઘણા ભિખારી ના પેટ બધાયનું ભરાય જ જાય. તો હાલો ફટાફટ હે ને ગાડું લઈને આવે ને ભાઈ પછી અમે હારવા માંડીએ. હાલો હે ને જો કિશનભાઈ આવે ગો ટ્રેક્ટર લઈને અત્યારે કબૂતર રમસટ બોલાવી દીધું ભાઈ. કિશનભાઈ નીંદર સડાઈ ગઈ હતી કામ આજ રાતી આજ ઢોર આવે ગા હબાવ જો વીખે નાખ્યા પાથરા બધા. હાલો ફટાફટ હે ને ભરવા માંડીએ બપોર પછી છે ને 6-7 જણા થાય હું અટાણે ઠાર હોય ને તો અમે અટાણે મૂલી નહોતા કીધું બપોર પછી આવી તો જો મારે સા બની ગયો અને હે ને મેં સા ઠેલીમાં નાખી લીધો
હાલો હવે હે ને ત્યાં સા દી આવું ને હવે ડાયરેક્ટ ત્યાં જઈને હે ને વ્લોગ ઉતારી કારણ કે સા હાંકવી સા પકડવો તો મોટરસાઇકલ હાંકવી એટલે હાલો હું જાઉં ઓલી વાળી ને એક હે ને ખુશીની વાત છે કે મને હે ને મોટરસાઇકલ આવડી ગઈ ને તો હાલીને જવાની છે ને જરૂર નથી તો કે ઘેરથી ને જ વ્લોગ લેવો તો પણ હે ને ભૂલી ગયો હું કે અહીંથી હે ને ડેલો દેવો હતો ને તો યાદ આવ્યું કે ભાઈ વ્લોગ તો લેવાનો ભૂલાઈ જ ગયો હાલો ઓલી વાડી જવા 9 વાગ્યા આમ કંઈ કામ નથી તો ત્યાં થોડોક વ્લોગ ઉતારી તો જો હું છે ને આ વાડી પૂગી ગઈ ને એ બધા તો ખેતરમાં ગયા હું તો અહીંયા વાટ જોઉં કે આ બધા ગઈ ગયા એટલે હરમાં ડાયરેક્ટ પૂગી ગઈ મોટરસાઇકલ લઈને તો જઈ બધા છેડા ભેગા કરે ને એ બધા દાંત કાઢે મારા ને હે ને કીધું ને અમારે મસ્તી કરે કે તને કે મોટરસાઇકલ આવડે જ નહીં કોઈ દી તને કે કોઈ દી મોટરસાઇકલ આવડે જ નહીં હું કે ભાઈ મને હે ને કોઈ શીખવાડી નથી ને હું મોબાઈલમાં રીલું જોઈને શીખી પપ્પા ને હું અહીંયા આવીને તો મને મમ્મી આ એ કે મણ ભેગા કરવા સેણા હું અહીં વિડીયો ઉતારવા આવી કે ભેગા કરવા નથી આવી આજ ઘટેતી હું હાલી જ નથી આવી તો મોટરસાઇકલ લઈને આવી મોટરસાઇકલ ને હા એટલે જ મને એવું લાગ્યું કે હાલે જ ન આવે પણ મારા પપ્પા કીધું ને મસ્તી કરાય કે તને મોટરસાઇકલ કોઈ દી આવડે જ નહીં મોટરસાઇકલ આવડી ગઈ મારે લોહી પીલી દો છે ને પેટ્રોલ કદનું ટકીએ નહીં બહુ ટકીએ કાનો પેટ્રોલ રામાયણ થાય પેટ્રોલ ને બહુ નહીં ટકે આખો દી છોકરું મારી છે પેટ્રોલ ક્યાંથી રામ રામ સીતારામ તો કોઈ કર્યા જ નથી કરી લીધા અમે પેલા ઉતાર લીધા હા ઉતાર લીધા આવે હાલો તો ફટાફટ હે ને ભરવા માંડીએ દિશાબેન હા તો ભરવા મળો ને કિશનભાઈ હે ને ટ્રેક્ટર લઈને આવતા હતા ટ્રેક્ટરમાં આવવાનું મન હતું મોટરસાઇકલ આવડી ગઈ હવે હે ને ટ્રેક્ટરમાં બેસવાનું મન નથી થતું આવડી ગઈ તો આ ભાગી કોઈ શીખવાડી નથી મને મેં એકલી શીખી ને આ કોઈ શીખવાડે એવા છે નહીં શીખવાડે એને એમ હોય ને કે ભાઈ પેટ્રોલ પતી જાય એટલા દીમાં પાછું ન હાલે કે એને શીખવાડાય નહીં અમારા પાસે ટાઈમ હોય જ નહીં ટાઈમ તો છે પણ પેટ્રોલ બસાવવું તું ટાઈમ તો જરાય ન હોય પેટ્રોલ બસાવવું તું એમ ગયો શીખવાડવાનો ટાઈમ તો હોય જ આની વાત ભાઈ એટલા દાંત કાઢ્યા અમને રખોડો રાખવા આવે પણ આ ખૂટીઓ છે ને આ પોદરો આટલો કરે છે આમાં નીકળ્યા સીના છે નીકળ્યા સીના ખાધા ને એટલા સીના બધા પોદરો કરી નાખ્યો કિશન આ છે ને સીના વીણી પોદરો ધોઈ સાવણી સીના બધા નીકળી જાય એમાંથી માને કે હાલો ભાઈ સાવણી લઈને ધોવા નાખો સેના તરે જાય બસ હવે તમે દાંત કાઢવા નાખ અમને કઈ કામ નથી કરવું હું આવી એટલી તો કાઢા પપ્પા હું સાણો લઈ આવી પોદરો ધોઈને છે ને સાણને ફારી નાખો કે કિશનભાઈ આ તો સીના ખાધા સીના નીકળી ગયા બધા હાલો સાબા પી લ્યો અરવિંદભાઈ શારદાબેન તો ઈ વાડી જવા ભાગ્યા લાગે વાડી ને હવે અરવિંદભાઈ વાવલે ઘઉં વાવલતો હોય તગારું લઈને વાવલે સરિયા ચાલો મારે મોડું થયું 9:30 વાગી ગયા આવ્યા ઓ ભાઈ હું લઈ આવી હા હું લેવી જા વાહ લોર હું તો કહું લઈ આવી કુંજાની દેખાય હા ચા વાલ રોતે લસણ નથી લેવી અને હે ને થોડી ઘણું હાર્યું પણ ઠાર બહુ હતી ને એટલે એ કે દાબો થાય ઢગલો આખો ઠારવાળો થઈ ગયો હતો અને જે પાથરા પડ્યા હતા એ પણ આખા ઠારવાળા એટલે વિહક ભારી નાખ્યું પછી બકાલો ઉતાર્યું અને પાણી પીવડાવ્યું ને એવું બધું કર્યું બકાલાને અને ઘેર આવીએ ને તો એ જો બાઈને તો હે ને કામ ડૂકે જ ન કાલે જો મેં હે ને લુગડા ધોવા નાખ્યા હતા એક દોરી આ હે એક ડેલામાં ભરી અને આની જોયો મકાઈ હે ને મારે વાટે નાખ્યું પણ ઊભીઓ થાય ને તો પછી નાખા અને હંસાબેન જો અટાણે હે ને લુગડા ધોવા આવ્યા મેં કીધું અટાણે ધોવાય ધોરી ગયો બપોર પછી આપણે જો હારવાનું છે આવી છે ને આપણો સ્વીટ કોને કે ને અને જો આ હે ને હારવાનું છે બધું જા વાઢેલ પડ્યું એટલે બપોર પછી 2 વાગ્યા પછી હાર્યું જો કંઈક તામે પ્રમાણેથી હાલ લીધું હતું પાકતું જાય વાટતા જાય અને હુકાતું જાય હારતા જાય તો જો એટલા હે ને હે વાઢવાના છે બાકી જા બધું હારવાનું પડ્યું અને હાલો હંસાબેન મારા લેવા પોપ્યું થોડોક નાસ્તો કરી લાવ્યો પછી મકાઈ વાટા લુગડામાં ખાર ન જાય સણાનો એટલે આ બીને કામ કરે બેઠી અમે જો ટ્રેક્ટર ત્યાં લેવા બપોર પછી સારું નથી લુગડાનું હાલો તો આપણે હે ને લુગડાને બધી ધોવાઈ ગયું કાલે એટલે કંઈ કામ છે નહીં આજ પોરો ખાઈ લઈએ 2 કલાક અને કાલે જો ખરીદી કરી આ બુંગણ હે ને લેવા બુંગણનું તો મલક છે પણ તૂટલ છે એટલે સણા હે ને નાખવાય ને ત્યાં પાથરવા થાય એટલે તૂટે ગાને એટલે પછી આ લેવું પડ્યું ને હજી એક લેવું પડીએ દિશાબેન નાસ્તો નથી કરો તમારે થોડોક
પોપિયો જ ન ભાવે. તો સૂલો હરગાવજે રોટલા હું બનાવતા. પાકો પાકું. વાહ ભાઈ વાહ. હરખાની યાર મારી રોટલા કરતા એટલું આરા થાય. આરા હની થાકી ગઈ. હાલો મકાઈ તો હે ને બધી વઢાઈ ગઈ પણ હું વાટ જોતી હતી કે મને આવે ને તો કોક સડ આવે. તડકા પણ જોરદાર ઉનાળો આવી ગયો. ઉનાળો ફૂલ આવે ગો. હવે ઉનાળો આવી ગયો તડકા છે ને ઉનાળો કાઢો ધોઈવો પડે. હાલો તો આવે ને ખડકેલી ભારી. બાર વાગી ગયો જમી લે પછી સુઈ જાય. વાને તો સૈણા હારવાના છે. હાલો તો દિશાબેન રસોઈ શું બનાવી છે રાખ જોઈએ ટેસ્ટ કરીએ કિશન. વાહ સૈણાનું શાક હો ભાઈ. જાજે દી આ સૈણાનું શાક થયું. અને દિશાબેન છો ઉના રોટલા રોટલા કીને બધા કરવાના હતા? તારે. નહીં આ વ્લોગમાં આવે હજો. વાહ દીકરી હે ને મારી એવી ડાઈ હે ને તે મારું પેટમાં ભર્યું. એ કે ના ના તારે નથી ખડવા. એ કે તમે ખાવ બે જાવ ને હું ખડા. આ શાક બનાવ્યો દિશાઈ મસ્તીનું. કિશન દિશા કામ કે હે કિશન એ કે સમસો છૂટો આવી છે ખાવ બેહો ન કર. ટાણે છે ને 4:30 જેવો ટાઈમ થઈ ગયો ને ટાણે ને રૂંઢે પછી એનું વ્લોગ નહોતો લીધો બપોરી. ખાઈને સુઈ ગયા હતા બધાયથી. સુઈ ગયા હતા ને પાછું હું હે ને વ્લોગ લેતા ભૂલી ગયા અટાણે. અને મમ્મી અટાણે મને ખિસકાઈ કે તી વ્લોગ જ કેમ ન લીધો તો હામી આવી. પાણી ફરવા હું વ્લોગ ઉતારવા આવી. પાણી ફરવા આવી પાણી 5 વાગે કા દિશા 5:30 થયા. 5:30 થઈ ગયા. તો? ઓહો, શરબત પીધું એકવાર ચા પીધું ને અટાણે હે ને એકવાર પાણી પીવું તો હું ભરેવા દિશા તો આવે કે ન આવે દેવા. મને એમ કે 4:30 જ છે તો 5 જ વાગ્યા હતા. જો હંસાબેન ને સીનુભાઈ ને બધા કામ કરે. સોનલબેન ને મધુબેન ને થોડાક છે હવે તો એટલા જ.